જેવા ભાવ એવા વિચાર, જેવા વિચાર એવી વાણી, જેવી વાણી એવો પ્રભાવ, જેવો પ્રભાવ એવી બ્રહ્માંડમાં અસર. આ લેશિયાનું વિજ્ઞાન છે. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તિ, પૂજામૂલમ ગુરુપદમ, મંત્રમૂલમ ગુરુર્વાક્યમ, મોક્ષમૂલમ ગુરુકૃપા. સદગુરુ કે ચरणों में वंदना. નવનાથ વણિક સંઘમાં આજે 2024 પર્વાધિરાજ પર્યુષણ પર્વ નો આજે કયો દિવસ? છઠ્ઠો દિવસ. અને છઠ્ઠા દિવસના આજના સવારના પ્રવચનમાં આપણે એક વિષય ઉપર વિચાર કરીશું. એ વિષય છે લેશિયા એટલે શું? વોટ ઇઝ ધ લેશિયા? જૈન ધર્મનો ટેકનિકલ શબ્દ છે લેશિયા. LESHYA. આજે આપણે આ લેશિયાના વિજ્ઞાનને સમજવાની કોશિશ કરીશું અને આવતીકાલે આ જ વિષયને આગળ વધારીશું. નેગેટિવ લેશિયાને પોઝિટિવ લેશિયામાં કેવી રીતે બદલી શકાય એ ચર્ચાની શરૂઆત કરીએ છીએ. જ્યાં જરૂર લાગે ત્યાં સ્ક્રીન ઉપર આપ જોઈ શકશો. દરેક સત્સંગમાં આટલા ભાવથી જ્યારે આપણે સમય કાઢીને આવીએ છીએ ત્યારે દરેક પ્રવચનમાં 3 થી 4 વાતો પકડવાની કોશિશ કરો અને બની શકે તો જ્યાં પણ યોગ્ય લાગે એ મહત્ત્વના મુદ્દા જે તમારા માટે ઉપયોગી છે એને અંકિત કરો, નોટ કરો. દરેક વક્તવ્યમાં, દરેક પ્રવચનમાં મારી કોશિશ રહે છે કે કંઈક મહત્ત્વની વાત પર્યુષણના સંદર્ભમાં, જૈન ધર્મના સંદર્ભમાં તમારા સુધી પહોંચે. આજની વાત શરૂ કરીએ. પહેલી વાત, આજની સૌથી પહેલી વાત એ છે કે જેવા આપણા હૃદયના ભાવો હોય છે એવા જ આપણા વિચારો હોય છે. જેવા આપણા વિચારો હોય છે એવી જ આપણી ભાષા હોય છે. જેવી આપણી ભાષા હોય એવો જ આપણા વ્યક્તિત્વ ઉપર અને બીજાના વ્યક્તિત્વ ઉપર એ ભાષાનો પ્રભાવ પડે છે. અને એ જ્યારે વ્યક્તિત્વ ઉપર ભાષાનો પ્રભાવ પડે
ત્યારે એ પ્રભાવ પૂરા બ્રહ્માંડને અસર કરે છે. આ 4 મુદ્દા પહેલા સમજી લઈએ અને કોશિશ કરીએ. મારા પછી જરા રિપીટ કરો. જેવા ભાવ એવા વિચાર. બોલો. જેવા વિચાર એવી વાણી. જેવી વાણી એવો પ્રભાવ. જેવો પ્રભાવ એવી બ્રહ્માંડમાં અસર. આ લેશિયાનું વિજ્ઞાન છે. તમારી અંદર જો ક્રોધનો ભાવ હશે તો તમને વિચારો ડિસ્ટ્રેક્શનના આવશે. તમારી અંદર જો ભયનો ભાવ હશે તો તમારા વિચારોમાં ડરાવની વાતો મુખ્ય રહેશે. તમારા ભાવમાં જો ઈર્ષ્યા હશે તો તમારા વિચારોમાં પણ એવી જ ઈર્ષ્યાની લાગણીઓ પ્રગટ થશે. અને એ જે વિચાર બને છે એવા જ તમારા શબ્દો મોઢામાંથી નીકળે છે. મોઢામાંથી નીકળતો એક પણ શબ્દ કારણ વગર નથી નીકળતો. જે શબ્દ નીકળે છે એની પાછળ વિચારોની અને ભાવોની પરંપરા હોય છે. ઘણીવાર બોલતા આપણે બોલી દઈએ છીએ કે મારે કેવું નતું, મોઢાથી નીકળી ગયું. મારે બોલવું નતું પણ નીકળી ગયું. આ એમને એમ નથી નીકળ્યું. આ અનકોન્શિયસલી નથી નીકળ્યું. તમારા મોઢેથી જે નીકળી ગયું ને એ મગજમાં મહિનાઓ સુધી ચાલતું હતું. એ તમારા ભાવોમાં મહિનાઓ સુધી ઘૂંટાતું હતું. મોઢાથી નીકળતો કોઈ પણ શબ્દ કારણ વગર નીકળતો નથી. શબ્દ દેખાય છે, બીજાને ફીલ થાય છે, અસર કરે છે. વિચાર અને ભાવ બીજાને દેખાતો નથી. અને એ જે વિચારો નીકળે એ પ્રમાણે આપણા વ્યક્તિત્વ ઉપર, પર્સનાલિટી ઉપર અને આપણા શબ્દો બીજાની પર્સનાલિટી ઉપર એક ખળભળાટ મચાવતા હોય છે. અને એ ખળભળાટ આ વાયુમંડળમાં આ બ્રહ્માંડને એ તો પોલ્યુટેડ કરે છે યા વાઇબ્રેટ કરે છે. આ આખું બ્રહ્માંડ મારા ભાવોથી સંચાલિત છે. અહીંયા આટલા લોકો બેઠા છે હોલમાં. તમારી અંદર આ પ્રવચન સાંભળ્યા પછી જે ભાવ ઉઠે છે એ ભાવથી આ બ્રહ્માંડ આંદોલિત થાય છે. એટલા માટે આપણા ભાવ કેવા રાખવા એ આપણા પોતાના હાથમાં છે. ભાવોની વાત નીકળી એટલે તમને કહું, વિચાર અને ભાવ એક નથી. વિચાર મનમાં ઉઠે છે અને ભાવ એ આપણા આત્માની બાજુમાં રહેલા અધ્યવસાયમાંથી આવે છે. હું સમજાવું છું હમણાં થોડી વારમાં અધ્યવસાય શું છે. ક્રોધ એક ભાવ છે અને મારે આવું નથી કરવું આ વિચાર છે. ઈર્ષ્યા એક ભાવ છે અને કોઈ વ્યક્તિનું નામ ચમકતું હોય અને અંદર પેટમાં બળતરા થાય આ વિચાર છે. ભાવ અને વિચાર અલગ છે. ભાવ સૂક્ષ્મ છે, વિચાર સ્થૂળ છે, વાણી એના કરતાં સ્થૂળ છે
અને શરીરના વ્યક્તિત્વ ઉપર એની અસર થાય એ બહાર ઇઝીલી બીજાને રિફ્લેક્ટ થાય છે. એક એક્ઝામ્પલથી સમજીએ. એક વૃદ્ધ માજી જતા હતા અને માથા ઉપર શું કહેવાય, ટોપલી, માથા ઉપર ગઠરી, માથા ઉપર ટોપલો ભાર લઈને જતા હતા. ઉંમર થઈ ગઈ હતી, ચાલીને જતા હતા. ગરમી, પરસેવો શરીરમાં, થાકેલા બેન. ત્યાંથી બાજુમાંથી એક યુવાન પસાર થાય છે. એ યુવાનને જોઈને પેલા માજીએ વિનંતી કરી કે બેટા, મારે જરાક દૂર જવું છે, તારી પાસે મોટરસાઇકલ છે, આ મારું પોટલું જરા ઉપાડી લે ને અને ત્યાં એક હોટલ પર મૂકી દેજો, હું પાછળ આવું છું અડધો કલાકમાં. આટલું મહેરબાની કરીને જરા. પેલા નવજવાન જરા ઉચ્છૃંખલ હતો. એને કીધું, તમારું પોટલું હું શું કામ ઉપાડું? તમારું પોટલું હું તકલીફ શું કામ લઉં? તમે ઉપાડી શકતા નથી તો ભેગું હું કામ લીધું? પાછું લેક્ચર આપે મારી જેમ. હવે એને એ બુઢિયાને લેક્ચર સાંભળવાની જરૂર નથી. આટલું લઈ જાય ત્યાં મૂકી દે, તારાથી થાય તો, નહીં તો ચોખ્ખી ના પાડે. અને યુવાને ના પાડે. બુઢિયાએ કીધું, કાંઈ વાંધો નહીં બેટા, ભગવાન તારું ભલું કરે. પેલો યુવાન આગળ ગયો ને પછી એને લાઈટ થઈ. સાલું આ પોટલું લઈ લીધું હોત તો સારું હતું. આ પોટલામાં માજીનું ઘણું બધું હંતાડેલું હશે. સાલો અવસર ચૂકી ગયો. અને સામેથી ઓફર કરતા હતા માજી, આ લઈ લીધું હોત ને ત્યાં ખોલીને મેં બે વસ્તુ કાઢી લીધી હોત, અથવા તો પોટલું લઈને ઘરે જ વયો ગયો તો માજી વળી ક્યાં જોવા આવવાના? એ જમાનામાં વોટ્સઅપ ને આ બધું નહોતું. એટલે એને થયું કે કાંઈ વાંધો નહીં. ત્યાંથી પાછું આવે છે. એના મગજમાં, એના હૃદયમાં ભાવ જ જાગ્યો છે, હજુ કોઈને કીધું નથી. એટલે એને થયું કે લાવ માજીને પટાવી પોટલું લઈ લો. ત્યાંથી પાછું આવે છે અને માજીને કહે છે, માજી સોરી, મને માફ કરજો, મેં તમને ના પાડી. મને પછી લાઈટ થઈ કે આટલી તો દયા રાખવી જોઈએ કે માજી બિચારા પોટલાથી હાલી નથી શકતા. ના, હું તમારું પોટલું લઈ લઉં. तब माजी ने कहा, बेटा जो तुझे कह गया वो मुझे कह गया. बेटा जे तने कही गयो એ મને કહી ગયો. જે તારા મગજમાં વિચાર આવ્યો એ જ વિચાર મારા મગજમાં આવ્યો. ક્યારે જો આપી દીધું હોત ને તો ચાલ. જે ક્ષણે પેલા યુવાનના મગજમાં આ ભાવ પકડ્યો કે પોટલું લઈ લઉં, એ જ ક્ષણે આના મગજમાં ભાવ આવ્યો, આ પોટલું આપી દીધું હોત તો જિંદગી પર પછતાત. આ છે ભાવોની એકબીજા ઉપર થતી અસર. આવા કેટલાય દ્રષ્ટાંતો છે, કેટલાય. એક રાજા વેશ બદલીને સિવિલ ડ્રેસમાં, સાવ સાદા ડ્રેસમાં એક ખેતરમાં ચાલ્યો જાય છે. અને ખેતરમાં જઈને એક બુઢિયાએ શેરડીનો પાક વાવ્યો છે. શેરડી શું કહેવાય? સુગર કેન. અને સુગર કેન આમ 10-10 ફૂટ ઊંચા. અને આ નોર્મલ ડ્રેસમાં રાજા એ બુઢિયાના ફાર્મ હાઉસમાં જાય છે. એની આટલી સરસ મજાની સુગર કેનની ખેતી જોવે છે. અને ખેતી જોઈને કહે છે કે મને 1 ગ્લાસ શેરડીનો રસ પીવડાવીશ?
સવાલ જ નથી. પ્રભુ બિરાજો આપ. એને ખબર નથી કે આ રાજા છે. આ બિરાજો અતિથિ દેવો ભવ. હમણાં જ હું તાજો તાજો ગન્નું તોડી અને રસ કાઢીને તમને પીવડાવું. રાજાની સામે જ એ શેરડીના સાંઠા તોડી અને મશીનમાં રસ કાઢી અને તરત એ રાજાને તમારો જમ્બો ગ્લાસ આપે છે. ગુજરાતી કપ નહીં, તમારો બ્રિટિશ કપ. જ્યારે યુગ બદલાય છે ત્યારે તમારા વાસણોનો આકાર બદલાય છે. જાઓ હજુ ગામડામાં આટલી મોટી તાસણીમાં તમને દહીં અને છાશ આપે, અને અત્યારે બટકા જેટલા વાટકા. આમ જોઈએ તો એમ થાય કે હવે હું ખાઈશ તો આ રહી જશે, ને આ ખાશે તો હું રહી જઈશ. બનાવે જ એટલું, આટલો જમ્બો ગ્લાસ. અને રાજા પી ગયો. સાહેબ, રાજા પીધા પછી વિકલ્પ કરે છે મનમાં. જો ભાવ જુઓ તમે, રાજાને વિચાર આવે છે કે મારી આંખ સામે શેરડીનો રસ કાઢ્યો, એક શેરડીના ચોથા ભાગમાંથી આટલો બધો રસ નીકળ્યો, તો આટલી બધી શેરડીમાં કેટલો બધો પાક થાય. આના ઉપર ટેક્સ નાખી દઈએ તો હા. બુઢિયાને વળી આટલી બધી જરૂર શું? આપણો રાજ દરબાર ભરાઈ જાય, રાજ દરબારનો ખજાનો ભરાઈ જાય. આના ઉપર ટેક્સ નાખવો જોઈએ. ભાવ બદલાણો સાહેબ. હજુ કીધું નથી. આ વસ્તુ બધી પ્રાઇવેટ તમારા મગજમાં ઉઠે કહેવાય થોડી બીજાને કહેવાય. કેટલું બધું મગજમાં આવતું હોય. ઇન્ટેન્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન જૈન ધર્મ. તમારું ઇન્ટેન્શન તમારા સિવાય કોઈને ખબર નથી પડતી. એટલે હું ઘણી વાર કહું છું, તમને વિનંતી કરું હાથ જોડીને, પબ્લિકની સામે તમે કેવી રીતે પ્રસ્તુત થાવ છો અધ્યાત્મની દુનિયામાં એનું કોઈ મહત્વ નથી. ઘરના એક ખૂણામાં બેસીને તમારી અંદર જે ઇન્ટેન્શન છે એ સૌથી વધારે કિંમતી છે. મહેરબાની કરીને અંદરના ઇન્ટેન્શનને ક્યારે વિકૃત નહીં કરતા. કેમ કે બહાર કોઈને દેખાતું નથી, એટલે પકડાતું નથી. અંદરમાં તમે જ એને પકડી શકો. અને મગજમાં ભાવ જાગ્યો, ટેક્સ નાખી દઈએ તો કામ થઈ જાય. ઊભો થવા લાગ્યો એટલે બુઢિયાએ કીધું કે કેવો લાગ્યો શેરડીનો રસ? તો કે બહુ આનંદ થયો બુઢિયા, બહુ આનંદ થયો. તૃપ્તિ હજુ નથી થતી. એમ થાય છે કે હજુ એક ગ્લાસ પી લઉં. તો કે બેહો, હમણાં બીજો ગ્લાસ. ફરી પાછો બીજો ગ્લાસ ભરવા જાય છે. 5 શેરડીના સાઠાથી રસ કાઢ્યો, અડધો ગ્લાસ ભરાણો નહીં. પેલી બુઢિયાને થયું હમણાં 1/4 ટુકડામાંથી આખો ગ્લાસ ભરાઈ ગયો, અને 4 શેરડીના સાંઠા નાખી દીધા મશીનમાં. આ રસ નીકળતો કેમ નથી? પેલા સિવિલ ડ્રેસમાં એ માણસે કીધું કે કારણ શું છે, કેમ આટલી બધી વાર લાગી? તો કે મને લાગે છે સાહેબ, રાજા કી નિયત બિગડ ચુકી है. એને ખબર નથી આ રાજા છે. मुझे लगता है मेरे देश की राजा की नियत बिगड़ गई है. नहीं तो શેરડીમાં રસ નીકળે નહીં, એવું બને નહીં. વાહ, ક્યા બાત, બહુ સરસ, થેન્ક યુ, વેરી ગુડ. આ વસ્તુ છે, ધરામાં કંઈક ને કંઈક આપણી ભાવનાઓથી પરિવર્તન આવે છે, નહીં તો આવું બને નહીં. સમજાય છે હું શું કહું છું? આજે 2-5 વસ્તુ એવી પકડી લો, તમારા હૃદયમાં ચોટી જવી જોઈએ, કામ થઈ જાય આપણું. હું કોશિશ કરું છું. વિષય બહુ લાંબો છે, મારી સાથે ચાલજો.
આપણા ભાવ કેવા રાખવા, વિચાર કેવા રાખવા, વાણી કેવી રાખવી અને આપણા પર્સનાલિટી ઉપર એની અસર થાય કે નહીં, એનાથી કેવી રીતે બચવું, આ બધું જ વ્યક્તિના પોતાના હાથમાં છે. ઇટ્સ ઓલ ઇન અવર હેન્ડ, આપણા હાથમાં છે. આમાં ક્યારેય ન કહેતા કે ફરિશ્તાની કૃપા નથી ને ભગવાનની કૃપા નથી ને, બધાની છે, તું હખણો રહે, બધાની છે. આપણા ભાવોના ઠેકાણા નથી, આપણા વિચારોના ઠેકાણા નથી, આપણે સેલ્ફ કંટ્રોલ કરી શકતા નથી અને બધું જ બ્લેમ કરીએ છીએ એ અદૃશ્ય શક્તિ ઉપર જે દેખાતી નથી. બિચારો આટલી આખી દુનિયાની આબાદીનું કેટલું બ્લેમ એ બેઠો બેઠો સહન કરતો હશે. કાંઈ ખરાબ થાય એટલે ભગવાનની હમણાં કૃપા નથી. બદલવાની કોશિશ કરો, આગળ જઈએ. અને જૈન દર્શનમાં 6 લેશ્યા કહે છે. ભાવોને જૈન દર્શનમાં શું કહે છે? લેશ્યા. અદ્ભુત વિજ્ઞાન છે. પર્યુષણના દિવસોમાં આપણે સમજીએ 2 દિવસ. એ લેશ્યા શું છે પહેલાં સમજીએ. જેટલું દેખાય એટલું જુઓ, જેટલું બાકી સાંભળીને સમજવાની કોશિશ કરો. આપણા અસ્તિત્વના કેન્દ્રમાં બહુ જ ગૂઢ વિષય મેં લીધો છે. હા, બહુ જ ઊંડો વિષય લીધો છે. એટલે એકાગ્રતા તમે રાખજો અને મને રાખવા દેજો. હા, તો આપણે સમજી શકીએ થોડી વાર. આપણા અસ્તિત્વમાં, આપણા એક્ઝિસ્ટન્સના સેન્ટરમાં આત્મતત્વ છે. બરાબર સમજો. આપણા વ્યક્તિત્વના સેન્ટરમાં શું છે? આત્મા. એ આત્મા ન હોય તો બાકીના બધા જ વ્યક્તિત્વના સર્કલ અસ્તિત્વમાં રહે નહીં. આત્મતત્વ સેન્ટરમાં. આત્માની બાજુમાં આત્માનો પહેલો ક્લોઝેસ્ટ નેબર છે, એનું નામ છે કર્મ શરીર. શું નામ? કર્મ શરીર. કાર્મિક બોડી. આત્માનો પહેલો પડોશી અવયવ કાર્મિક બોડી. આત્મા અને કાર્મિક બોડીમાં શું કનેક્શન છે? આત્મા શુદ્ધ છે, કાર્મિક બોડી અશુદ્ધ છે. આત્મા ચેતન છે, કાર્મિક બોડી જડ છે. આત્મા કોન્શિયસનેસ યુક્ત છે, કાર્મિક બોડી નોન લિવિંગ છે. કાર્મિક બોડીનું પોતાનું અસ્તિત્વ નથી. આત્માના રાગ દ્વેષથી કાર્મિક બોડી નિર્મિત થાય છે. આત્મા શુદ્ધ છે, કાર્મિક બોડી અશુદ્ધ છે. આત્માના 4 ગુણો છે. ફોકસ અહીંયા રાખજો. આત્માના 4 ગુણો છે. આત્મા એટલે શું? આત્મા 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 આ કઈ વસ્તુનું નામ છે? આત્મા કોઈ મટીરિયલ વસ્તુ નથી કે જોઈ શકીએ. આત્મા એટલે શું સમજી લો. અનંત જ્ઞાન, બોલો. અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય. આ 4 વસ્તુ જ્યાં હોય ત્યાં આત્મા છે. ઇન્ફિનિટ નોલેજ, ઇન્ફિનિટ પરસેપ્શન, ઇન્ફિનિટ બ્લિસ એન્ડ ઇન્ફિનિટ એનર્જી. આ 4 વસ્તુ જ્યાં હોય ત્યાં આત્મા છે. આ આત્મા, બરાબર. આ 4 કેવા છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય. કેવા છે? શુદ્ધ, પ્યોર. હવે એ પ્યોર આત્માની આ 4 રેડિયેશન જ્યારે આત્મામાંથી બહાર નીકળે એટલે કોને ક્રોસ કરે છે? બોલતા જજો. કાર્મિક બોડીને. એને બહાર નીકળવું હોય તો ક્રોસ કરવું પડે ને. કાર્મિક બોડીને ક્રોસ કરે. હવે કાર્મિક બોડીને ક્રોસ કરે એટલે કાર્મિક બોડી કેવી છે? રાગ દ્વેષ મોહથી ભરેલી. એટલે આત્માની શુદ્ધ રેડિયેશન કાર્મિક બોડીને ક્રોસ કરીને બહાર નીકળે છે. એ જે બહાર નીકળતી જે રેડિયેશન છે આત્મા અને કાર્મિક બોડીમાંથી, એ કેવી છે? એ કેવી છે?
અશુદ્ધ તો કેવી રીતે હોય? આત્માની જ્ઞાન, દર્શન, આનંદ, વીર્યની રેડિયેશન છે, અને આ બાજુ કાર્મિકનું પોલ્યુશન છે. એનો અર્થ થયો એ નીકળેલું રેડિયેશન શુદ્ધ અને અશુદ્ધ મિક્સ છે. ગંગાનું પાણી ગંગોત્રીથી નીકળે ત્યારે શુદ્ધ હોય, પણ ફેક્ટરીનો કચરો અંદર નાખો ત્યારે શું થઈ જાય? અત્યારે ગંગાનું પાણી શુદ્ધ નથી. તમારે નાહવું હોય તો ફોરેન વાળા નાઈ જ ન હગે, હાઇજેનિક 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 કરી નાઈ. ઇન્ડિયા વાળા પડે, કેમ કે પાપ ધોવાના હોય ને, કેટલાય જન્મના પાપ ધોવાના. આજે બરાબર સાઈડ ટ્રેક મારે જરાય થવાની આમ જગ્યા નથી, એટલે ટ્રેક ઉપર ચાલીએ. તો આત્મા અને કાર્મિક બોડીનું મિક્સ રેડિયેશન છે, એને કહેવાય અધ્યવસાય. શું કહેવાય? ત્રીજું સર્કલ આઈ થિંક તમને દેખાય છે. અધ્યવસાય એટલે આત્મા પ્લસ કાર્મિક બોડી ઇઝ ઇક્વલ ટુ અધ્યવસાય. આગળ જઈએ, થોડું સમજીએ. બધું સમજાઈ જાય તો હું પરીક્ષામાં પાસ, અને બધું ન સમજાય તો તમે પરીક્ષામાં ના પાસ. હવે અધ્યવસાય જ્યારે આગળ જાય ત્યારે જે વલય બનાવે છે એ વલયનું નામ છે તેજસ શરીર. કયું શરીર? તેજસ શરીર. તેજસ શરીર એટલે ઇલેક્ટ્રિક બોડી. તેજસ શરીર એટલે એનર્જી બોડી. આત્માની એનર્જી જે બહાર નીકળી આ ત્રણ વલય પાસ કરીને આવી તેજસ શરીર ઉપર આવે એટલે એ ઉર્જાનું શરીર છે. એને અંગ્રેજીમાં કહેવાય ઇલેક્ટ્રિક બોડી. તમારા શરીરમાં જે ઉર્જા છે, એનર્જી છે, એ ક્યાંથી આવે છે? મૂળ આત્મામાંથી, પણ પ્રગટ થાય છે તેજસ શરીર થ્રુ. જેનું તેજસ શરીર પાવરફુલ હોય એની અંદર એનર્જી ભરપૂર હોય. બોલે તો એના બોલવામાં રણકો હોય, ચાલે તો એના ચાલવામાં રિધમ હોય. એના શરીરની બાજુમાં કોઈ બેસે તો એને ઉર્જાનું ઇન્ફેક્શન લાગી જાય. એટલે આપણે ત્યાં કહેવાય કે ગુરુની બાજુમાં બેસો તો ગુરુની ઉર્જા આપણામાં આવે. આ ઉર્જા છે તેજસ શરીર. બરાબર? હું શોર્ટમાં પહેલાં સમજાવી દઉં, પછી વિષયમાં પ્રવેશ કરું. મારે આત્માભાગ એ બધું તો છે જ, મારે મૂળ સમજાવવું છે લેશિયામાં ક્યાં છે, એટલે આ બધું ચક્ર મેં લીધું છે. હવે તેજસ શરીર જેવું હોય એ જ્યારે તેજસ શરીરની એનર્જી આગળ વધે ત્યારે તેજસ શરીરની એનર્જીનું એક ડિપાર્ટમેન્ટ, એનું નામ લેશિયા. લેશિયા એટલે ઉર્જાનું શરીર જે તેજસ શરીરમાંથી આવે છે, એનું નામ છે લેશિયા. હવે લેશિયામાં કેટલી વસ્તુ છે એ તમે સાંભળી લો. લેશિયામાં આત્માનું કોન્શિયસનેસ છે, જે મેં 4 વસ્તુ કીધી: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય. એ લેશિયામાં તમારા પાછલા જન્મના કર્મોની ઇમ્પ્રેશન છે. નંબર 2. નંબર 3, એ લેશિયામાં તમારી તેજસ શરીરની ઉર્જા છે. આ 3 વસ્તુ તમારી લેશિયાની અંદર છે. હવે લેશિયા સુધીની જે દુનિયા છે એ સૂક્ષ્મ દુનિયા છે, જલ્દી ફિઝિકલી આંખોથી ના દેખાય. હવે લેશિયા પછી જે આવશે એ તમે રિયલાઇઝ કરી શકો, જોઈ શકો. લેશિયા જેવી હોય, હું આગળ વાત કરીશ. લેશિયા 2 પ્રકારની હોય: અશુભ લેશિયા અને શુભ લેશિયા. કૃષ્ણ, નીલ, કાપો અશુભ લેશિયા. તેજસ, પદ્મ, શુક્લ શુભ લેશિયા. એ જેવી લેશિયા હોય એવી તમારી એન્ડોક્રાઇન ગ્લેન્ડની અંદર સિક્રિશન થાય. જે લોકો ડૉક્ટર હશે, મેડિકલનું ભણ્યા હશે તો થોડુંક મને સમજી શકશે. એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ, ગુજરાતીમાં કહેવાય અંતસ્રાવી ગ્રંથિ તંત્ર.
pineal gland, pituitary gland, thyroid, parathyroid gland, thymus gland, adrenaline glands, આ બધી ગ્લેન્ડ્સ આપણી બોડીમાં છે. નીચેની ગ્લેન્ડ્સ, ઉપરની ગ્લેન્ડ્સ. શુભ લેશિયા હોય તો ઉપરની ગ્લેન્ડ એક્ટિવેટ રહે, અશુભ લેશિયા હોય તો નીચેની ગ્લેન્ડ એક્ટિવેટ રહે. હજુ સીધી ભાષામાં કહું તો શુભ લેશિયા હોય તો ઉપરના ચક્રો એક્ટિવેટ રહે, અશુભ લેશિયા હોય તો નીચેના ચક્રો એક્ટિવેટ રહે. આ છે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ. એક જરા જેટલો હાર્મોન હોય, પિચ્યુટરીમાં જરાક જેટલો હાર્મોન. પિચ્યુટરી ગ્લેન્ડ જ કેટલી છે ખબર છે? ઘઉંના દાણા જેટલી. અને એ ગ્લેન્ડમાંથી મિનિમમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 12 પ્રકારના હાર્મોન નીકળે છે. તમારું મૂડ સારું રાખવાનું કામ કોણ કરે? આ પિચ્યુટરી ગ્લેન્ડ. પિચ્યુટરી ગ્લેન્ડનો એક હાર્મોન નીકળે એટલે સવાર ઉઠીને એમ લાગે ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવ્યો, ફ્રેશ થઈ ગયા. મૂડને સારું રાખવાનું કામ પિચ્યુટરી ગ્લેન્ડ કરે છે. અને પિચ્યુટરી ગ્લેન્ડની અંદર સેરાટોનિન હાર્મોન નીકળે. 2 હાર્મોન છે, સેરાટોનિન, મેલાટોનિન. મેલાટોનિન હાર્મોન હોય તો ડિપ્રેશન આવે, સેરાટોનિન હાર્મોન હોય તો માણસ એનર્જાઇઝ હોય, માણસ મૂડમાં હોય. અને આ ગ્લેન્ડ્સના હાર્મોનને એક્ટિવેટ કરવા માટે બહારના નિમિત્તો કામ કરે છે. લેક્ચર સાંભળ્યા પછી તમને તમારી જિજ્ઞાસા શાંત થાય તો તમારું મૂડ બહુ સારું થાય. જૂના લોકોને મૂડ સારું કરવા માટે સામાયિક, પ્રતિક્રમા, ઉપવાસ, એકાસન આમ કરી લે એટલે આમ મૂડમાં આવી જાય. આજના જનરેશનને મૂડ સારું કરવા માટે શોપિંગ કરવા જાઓ, સુપર મોલમાં જાય. આપણે કઈ કેમ શોપિંગ? તો કાંઈ મૂડ બરાબર નહોતું ને એટલે ચાલો હાલ શોપિંગ કરી આવે. શોપિંગ કરો એટલે મૂડ આવી જાય. હા, આ બધા જ નિમિત્તો તમારી ગ્લેન્ડ્સને એક્ટિવેટ કરે છે. તો એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ, ઇન શોર્ટ, એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ જેવું હોય એવું તમારું નર્વસ સિસ્ટમ. નર્વસ સિસ્ટમ એટલે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ. આને નર્વસ સિસ્ટમ કહેવાય. બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ. સ્પાઇનલ કોર્ડમાંથી કેટલી બધી નર્વ્સ નીકળે, બ્રેઇનમાંથી કેટલી બધી નર્વ્સ નીકળે. 5 ઇન્દ્રિયોની નર્વ્સ બ્રેઇનમાંથી નીકળે. તો જેવું તમારી એન્ડોક્રાઇન ગ્લેન્ડના હાર્મોન એવું તમારું નર્વસ સિસ્ટમ. અને જેવું નર્વસ સિસ્ટમ હોય એવી તમારી ફિઝિકલ બોડી, ઔદારિક શરીર. આ આપણા ફિઝિકલ દેખાતું શરીર છે ને શું કહેવાય જૈનમાં? ઔદારિક શરીર. એટલું ઉદાર છે. આ ઉદાર ઉપરથી આવી જો, ઔદારિક. એટલું બધું ઉદાર છે આ શરીર કે જેટલું ખાવ બધું હમાઈ જાય. અને એટલું ઉદાર છે કે ના ખાવ તો પણ એને ચાલે. આ ઉદાર છે, એને ઔદારિક શરીર કહેવાય. તો એવું આપણું ફિઝિકલ બોડી બને. અને જેવી ફિઝિકલ બોડી બને એવું તમારું મન, વચન અને કાયા બને. મનસા વાચા કર્મણા. આ તમારા શરીરના ઢાંચામાંથી બહાર નીકળે છે. આ છે આપણા આખા અસ્તિત્વનો ચાર્ટ. મૂળમાં છે, વચ્ચે સેન્ટરમાં તમે જોજો લેશિયા છે. લેશિયાનું કામ હું આગળ કહું, બહારના કાચા માલને અંદર લઈ જાય, અંદરના પાકા માલને બહાર લઈ જાય. બહારના નિમિત્તોને અંદર લઈ જાય, અંદરમાં એને કન્વર્ટ કરીને રાગ, દ્વેષ, મોહ, માયામાં એ તમને બહાર ફેંકે. આ કામ છે લેશિયાનું. એ જ ચાર્ટ જરા બીજા સ્વરૂપમાં છે. એ જ ચાર્ટ આમ તમે નીચેથી જર્ની, આ ઉપરથી જર્ની કરો તો ઉપર સેન્ટરમાં કોણ? આત્મા, પછી કર્મ શરીર, પછી અધ્યવસાય, પછી તેજસ શરીર, પછી લેશિયા, પછી ગ્લેન્ડ, પછી નર્વસ સિસ્ટમ અને પછી મન, વચન અને કાયા. આ 2 રીતે આ ચાર્ટને સમજી શકાય. એક વર્ટિકલ, એક હેરિઝોન્ટલ. આ જ્યારે મેં લેક્ચર આપ્યું ને કે આપણી અંદર આવી રીતે
આવી રીતે આ બધું અસ્તિત્વ છે. તો એક ભાઈ કે શરીરમાં આવા બધા ચાર્ટ હોય, શરીરમાં આવું બધું ના હોય. અંદર અંદર તમે છેડછાડ કરીને પાછા ચેક કરતા નહીં. આ સમજાવવા માટે એક એનોલોજી આપણા ગુરુઓએ, આચાર્ય ભગવંતોએ, શાસ્ત્રકારોએ આપી છે, સિમ્પ્લિફાઈ કરીને તમારા સુધી પહોંચાડવા માટે. એટલે મૂળ વસ્તુ છે લેશિયા. ભાવ કેવા રાખવાના? પેલું લેસન આજનું. તમે એકલા બેઠા હોય ત્યારે અંદરમાં ભાવ શું ચાલે છે દુનિયાને કોઈને ખબર પડતી નથી. એકલા હોય ત્યારે અંદરમાં જે ભાવ છે એને મેન્ટેન રાખજો, એને સાચવજો, કેમ કે કોઈ પકડી શકતું નથી, તમારે જ પકડવા પડશે. આ પહેલી વાત મેં કીધી. આજની બીજી વાત આપણે સમજીએ. લેશિયા કોને કહેવાય? 3 ડિફરન્ટ એંગલથી સમજી લો, અને ના સમજાય તો પછી બપોરે આપણે આનો વિસ્તાર કરશું પ્રશ્નોત્તરીમાં. બધી વસ્તુ હું વન વે કવર ના કરી શકું. ઘણી વસ્તુ જે અધૂરી રહી જાય પ્રશ્નોત્તરીમાં લઈશું. લેશિયા કોને કહેવાય 3 રીતે સમજી લો. નંબર 1, અને આપણે બધા સાથે બોલીએ, હા, એટલે શું છે, પાકું થઈ જાય. યોગ, કષાય અને ચેતનાના સંગમને લેશિયા કહેવાય છે. બોલો. જ્યારે પણ લેશિયાની વાત આવે એટલે 3 મુદ્દા માઇન્ડમાં રાખવાના. લેશિયા એટલે શું? યોગ, કષાય અને ચેતના. આ 3 હોય ત્યાં લેશિયા હોય. યોગ એટલે શરીર, વાણી અને મનની પ્રવૃત્તિ. ધ્યાન રાખજો, જૈન દર્શનમાં યોગનો સંબંધ યોગા સાથે નથી. આ યોગ બોલી એટલે અમેરિકામાં ફોરેન રિટર્ન થઈને શબ્દ ટ્રાવેલ કરે એટલે યોગ શું બની જાય? યોગા. મહાવીર સ્વામી અમેરિકાથી પાછા આવે એટલે શું થઈ જાય? મહાવીરા. બુદ્ધ જ્યારે પાછા આવે ત્યારે ચાઇનાથી શું થઈ જાય? આ બધામાં આ લગાડી દીધો. આ નથી. આ યોગની ડેફિનેશન અંગ્રેજીમાં યોગ YOGA. GA ને ગુજરાતીમાં ગ બોલાય. જો એ પાછળ ના લગાડી તો ગ બોલાય, કેમ કે અ નથી. આખો ગ બોલવો હોય તો GA, યોગ. મહાવીર, ર આખો બોલવો હોય તો RAR, મહાવીર. હવે એ છે એટલે અંગ્રેજ લોકોને શું થાય? એ તો બોલી જ ન શકે. આ મહાવીર, આ નથી, આ એ મહાવીર. તો યોગ શરીર, વાણી અને મનની પ્રવૃત્તિને એક શબ્દમાં શું કહેવાય? યોગ. એ પછી સારી પ્રવૃત્તિ હોય તો શુભ યોગ, ખરાબ પ્રવૃત્તિ હોય તો અશુભ યોગ. ક્લિયર? તો યોગ છે શરીર, વાણી, મન. આ લેશિયામાં મેં તમને પહેલાં સમજાવ્યું, યોગ છે. બીજું શું છે લેશિયામાં? કષાય. તમારા ક્રોધ, તમારું માન, તમારી માયા, તમારું લોભ, આ 4 આ લેશિયાની અંદર છે. જે આગળ લેશિયા બનશે હું તમને કહું. અને ત્રીજું શું છે? ચેતના. જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય. આ 3નું મિક્સ સ્વરૂપ, એનું નામ યાદ રહેશે. કાલે પૂછું તો કહેશો. યોગ, કષાય અને ચેતના ઇઝ ઇક્વલ ટુ લેશિયા. સિમ્પ્લિફાય કરું છું તમારા માટે. નંબર 2, લેશિયાને હવે બીજી રીતે સમજીએ. 3 રીતે સમજીએ એટલે લેશિયા એકદમ ક્લિયર થઈ જાય. લેશિયાની બીજી ડેફિનેશન, ઇમોશન તમારા કેટલા સ્ટ્રોંગ છે કે કેટલા વીક છે એને માપવાનું પેરામીટર, મેઝરમેન્ટ, એનું નામ લેશિયા. હવે મારા પછી બોલો. ઇમોશનની તીવ્રતા કે મંદતા માપવાના પેરામીટરને લેશિયા કહેવાય છે. તમારા કસાય કેટલા સ્ટ્રોંગ છે, કેટલા વીક છે, કેટલા મીડિયમ છે? હાઉ ડુ વી નો?
કસાયમાં ફરક હોય, ક્રોધમાં ફરક હોય, ઈગોમાં ફરક હોય. એક ઈગો એવો હોય મને જ નુકસાન કરે, મારા ઈગોથી કોઈને નુકસાન ન થાય પણ મને કરે, એ સમજદારને ખબર હોય. એકનો ઈગો એવો હોય પોતાને નુકસાન ન કરે, બીજાને જ કરે. ચેક કરજો, આ ઈગોના લેવલ હોય. તો ઈગો તમારો કેટલો સ્ટ્રોંગ છે, કેટલો વીક છે. જરાક સમય પર તમારું નામ ન બોલાય અને તમે નારાજ થઈ જાઓ, આ પણ ઈગો છે. જરા ક્યાંય આમ પર્યુષણમાં લગભગ 70-80 અઠ્ઠાઈઓ થાય. હવે આટલી અઠ્ઠાઈ થાય ને પછી છેલ્લા દિવસે પેલા પ્રેસિડન્ટ નામ બોલે અને એમાંથી જો બેના નામ રહી ગયા, એ સમયે ભગવાન કહે છે તમારા અંદરના ભાવ જોજો શું થાય છે. ઘણીવાર આપણે સંકલ્પ કરી લઈએ છીએ, અચ્છા ધર્મના ક્ષેત્રમાં પોલિટિક્સ, અહીંયા આપણું નામ જાણી જોઈને ચૂકી ગયા, હવે જિંદગીમાં અઠ્ઠાઈ કરી તો કરી, આવતા કોઈ વર્ષમાં હવે અઠ્ઠાઈ કરવી નથી. એટલે અઠ્ઠાઈ એ નામ બોલે એના માટે કરી હતી કે તમારી આત્માની શુદ્ધિ માટે કરી હતી? આપણા ભાવને બદલતા સાહેબ વાર નથી લાગતી. આ ઈગો છે. અને નામ ના લેવાય સ્ટેજથી, અને માણસની અંદર જો સંસ્કાર હોય તો વિચારે સારું થયું, આજે મને ખબર પડી નામ નથી લેવાનું, છતાં મારા ભાવમાં કોઈ ફરક નથી પડતો. હું મારા ભાવને આજે જોઈ શકું, પોઝિટિવલી પણ લેવાય. આવી રીતે ચેક કરો તમારી જાતને, તમારા ભાવોને, કે ક્યાંય તમને વેઇટ ન મળે, ક્યાંય તમને સન્માન ન મળે, ક્યાંય તમને પ્રોપર રિસ્પેક્ટ ન મળે. સમાજે આપવો જ જોઈએ. એક ગ્રુપને આપણે મંચ ઉપર એને સન્માનિત કરીએ, એક વ્યક્તિ આટલું કામ કરે, પણ કદાચ કોઈ કારણસર રહી જાય તો ઉદારતાથી એમ માનો કે મેં તો મારી આત્માની શુદ્ધિ માટે કરી છે. નામ લેવું ન લેવું એ સમાજની જવાબદારી છે, એમાં અમારે ફોકસ કરવું, એ સમાજનું કામ છે, સમાજ કરે. આપણું કામ છે ચૂપચાપ આ દૃષ્ટિકોણ રાખજો, નહીં તો 1 સેકન્ડમાં લેશિયા બદલતા વાર નહીં લાગે. તો ઇમોશનની ઇન્ટેન્સિટીને માપવાનું પેરામીટર એનું નામ લેશિયા. સમજાઈ ગયું? તમારા ઇમોશન કેટલા ઇન્ટેન્સિવ છે, માઇલ્ડ છે, એને માપવાનું જે પેરામીટર છે એ લેશિયા છે. લેશિયાથી મપાય કે તમારો ક્રોધ આટલો છે, ભાઈ તમારો ઈગો આટલો છે. હું આગળ કહી શકું, આજે કે કાલે આવશે. નંબર 3, ત્રીજી ડેફિનેશન છે કસાયના ઉદયથી અને કસાયની શાંતિથી. ચલો મારા પછી બોલજો, કસાયના ઉદયથી અને કસાયની શાંતિથી પ્રભાવિત મન વચન કાયાની પ્રવૃત્તિને લેશિયા કહેવાય છે. કસાયનો ઉદય થાય, ઉદય થાય તમને કસાય મેનિફેસ્ટ થાય, અથવા તો કસાય દબાયેલા રહે, એ સમયે મન વચન કાયાની જે પ્રવૃત્તિ થાય છે એનું નામ પણ લેશિયા છે. સ્ટ્રોંગ ઈગો હોય તો એની ભાષા જોજો, અને સાવ માઇલ્ડ ઈગો હોય, નમ્રતા હોય, એની ભાષા જોજો. બેયની ભાષા અલગ હશે. મન વચન કાયા ત્રણેયનું ક્વોલિટી અલગ હશે. એટલે કસાયનો ઉદય થાય ત્યારે મન વચન કાયા ડિસ્ટર્બ હોય, કસાય શાંત હોય ત્યારે મન વચન કાયા પવિત્ર હોય. આ સ્થિતિને લેશિયા કહેવાય છે. આગળ જઈએ. ડિફરન્ટ રીતે લેશિયાને મગજમાં હું સેટ કરી લઉં છું. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની વચ્ચેનો જે બ્રિજ છે એનું નામ લેશિયા છે. આ ઔદારિક શરીર
અને પેલું કાર્મિક શરીર. મેં વાત કરી, હવે કાર્મિક શરીર કહું છું એટલે પેલું ચક્રમાં ક્યાં છે યાદ કરજો. ફિઝિકલ બોડી એન્ડ કાર્મિક બોડી વચ્ચે જે બ્રિજ છે એનું નામ લેશિયા. ફિઝિકલ બોડીનો માલ કાર્મિક બોડી સુધી લઈ જાય, અંદર પાકો થાય, મેચ્યોર થાય, કાર્મિક બોડીનો માલ ફિઝિકલ બોડી સુધી લાવે. વચ્ચે ટ્રાન્સપોર્ટેશનનું કામ કોણ કરે છે? લેશિયા. નંબર 2, जो भी कच्चा माल शरीर, वाणी અને મન દ્વારા જે આવે છે, લેશિયા એને કર્મ સુધી પહોંચાડે છે. અને ભીતરમાં કર્મ શરીરથી જે માલ કર્મ શરીર આપે છે, લેશિયા એને લઈને શરીર, વાણી અને મન સુધી પહોંચાડે છે. આનું નામ છે લેશિયા. હવે એક બીજી વસ્તુ સમજો. આજે 2 લેસન મેં આપ્યા, હવે આ ત્રીજું લેસન છે. હું વચ્ચે વચ્ચે બોલતો જાઉં અને પછી છેલ્લે ટાઈમ રહેશે તો કહીશ બોલો 5 લેસન ઊભા થા, પછી પરીક્ષા લેશ. લેશિયા એટલે ઘણા લોકો એમ કે શું આપણે લેશિયાને ઓરા કહી શકીએ? ઓરા શબ્દ સાંભળે? ઓરા. આ વાત નીકળી છે તો એ પણ કહી દઉં. જૈન ધર્મના 2 શબ્દો છે, ભામંડળ, બોલો, આભા મંડળ. આ 2 શબ્દો દરેક જણને ખબર હોવી જોઈએ. ભામંડળ એટલે જ્ઞાની પુરુષના માથાની પાછળ જે વર્તુળ હોય છે, યલો કલરનું કે લાલ કલરનું પ્રકાશિત વર્તુળ, એને કહેવાય ભામંડળ. શું કહેવાય? દરેકે દરેક તીર્થંકરના માથાની પાછળ એક વલયાકાર વર્તુળ હોય, એ ભામંડળ છે. એના જ્ઞાનનું રિપ્રેઝન્ટેશન કરે છે, તો ભામંડળ. એક બીજો શબ્દ છે આભા મંડળ. આપણા શરીરની ચારે બાજુ અંદરની લેશિયા પ્રમાણે જે રેડિયેશન નીકળે છે એને કહેવાય આભા મંડળ. એ બાદ આજુબાજુનું રેડિયેશન નેગેટિવ પણ હોય અને પોઝિટિવ, ડિપેન્ડ ઓન ધ લેશિયા, નેગેટિવ, પોઝિટિવ. અને એ જે રેડિયેશન નીકળે છે મનુષ્યમાં અને તિર્યજમાં, એ રેડિયેશન અને બધા એકેન્દ્રિયથી લઈ અને પંચેન્દ્રિયમાં બધામાં રેડિયેશન નીકળે. નિગોદમાં નીકળે પણ એને રિયલાઇઝ થતું નથી. બાકી બધામાં જે રેડિયેશન નીકળે છે અંદરની લેશિયાથી, એ રેડિયેશન પરમેનન્ટ નથી, એ સતત બદલાતું રહે છે. અત્યારે તમે બેઠા છો તો તમારા લેશિયાનું રેડિયેશન એક નીકળે છે. અહીંયા અત્યારે જો કિરિલિયાન ફોટોગ્રાફીથી ચેક કરવામાં આવે, હવે તો લેશિયાના ફોટા લેવાય છે. હા, અને લેશિયાના ફોટા લઈને તમારા આવતા 5 જન્મનું ફ્યુચર પ્રિડિક્ટ કરી શકાય. યસ, એની વાત ક્યારેક કહીશ, મોકું હશે તો. એટલું બધું જ્ઞાન છે. હવે તો રશિયન સિસ્ટમ છે, કિરિલિયાન ફોટોગ્રાફી. કિરિલિયાન નામની વ્યક્તિએ એવી સેન્સિટિવ ફોટોગ્રાફીની શોધ કરી કે એ જ્યારે તમારું પિક્ચર લે ત્યારે ફિઝિકલ બોડીનું પિક્ચર ના આવે, તમારી ઓરાનું પિક્ચર આવે. અને એ ઓરા ઉપરથી એનાલિસિસ થાય કે 6 મહિના પછી તમારા શરીરમાં કેન્સર આવવાનું છે. ફિઝિકલ બોડીમાં જે કેન્સર આવે છે એના 6 મહિના પહેલાં એ તમારી લેશિયામાં આવી જાય છે. ફિઝિકલ બોડીમાં જે હાર્ટ એટેક આવે છે 6 મહિના પહેલાં એ તમારી લેશિયામાં આવી જાય છે. હું હમણાં તમને કહીશ. એટલું બધું કેવું છે, કહેવા દો તો તમે કહેવા દો તો સવાલ જ નથી. કહીશ તો જનરલી લોકો એવું માને કે લેશિયા એટલે ઓરા. આજથી 5 વર્ષ પહેલાં હું પણ એવું માનતો હતો. ઘણા મને પૂછે બધા યંગસ્ટર કે અંગ્રેજીમાં કયો ને સિમ્પલ ભાષામાં, વોટ ઇઝ લેશિયા? મીન્સ ઓરા. હવે મને લાગે છે કે હું ખોટો જવાબ આપતો હતો. લેશિયા અને ઓરા એક નથી. ઓરા લેશિયાનો એક નાનકડો ભાગ છે.
લેશિયા બહુ મોટું છે. સમજીએ થોડુંક સમજવાની કોશિશ કરીએ. અઘરો વિષય છે. તમારી બહુ સ્થિરતા અને એકદમ શાલીનતા છે એટલે હું બહુ ફ્લોમાં ચાલી ગયો છું. સમજીએ. પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને બ્રહ્માંડ, આકાશ, પંચમહાભૂત, આ બધા જ, અને મનુષ્ય, આ બધા જ જીવો ઉપર એક જેવી સ્થિતિ હોય છે. આ બધાની જો પૃથ્વી તમે જુઓ તો લંડનની પૃથ્વી આત્માનો, પૃથ્વી એટલે અર્થ, ઇન્ડિયાની પૃથ્વી આત્માનો, રશિયા, પૃથ્વી તો પૃથ્વી જ છે ને, અર્થ ઇઝ અર્થ. પાણી તમે અહીંનું ટેપમાંથી લો, ઇન્ડિયાના ટેપમાંથી લો, અમેરિકાના ટેપમાંથી લો, રશિયાના, પાણી તો પાણી જ છે ને. ફિઝિકલ પાણીની સ્થિતિ બધે એક સરખી હોય છે. વૈજ્ઞાનિકોને પૂછો પાણી તો H2O, અહીંયા H2 હોય ને, રશિયામાં H2 હોય ને, અમેરિકામાં H2 હોય, કે H2 થી ન હોય, બધે એક સરખું હોય. બરાબર. એવી રીતે અગ્નિ અહીંની હોય તો એ પણ એવી હોય, ઇન્ડિયાની. અગ્નિ ઇઝ ધ સેમ ક્વોલિટી. તો સ્થૂળ દ્રષ્ટિએ, મટીરિયલ દ્રષ્ટિએ પૃથ્વી, પાણી, અગ્નિની ક્વોલિટી એક જ છે, પરંતુ ગુણવત્તા બધાની અલગ અલગ છે. પાણીમાં ફરક છે. લાગે એક સરખું બહાર, પણ પાણીમાં ફરક. એક ડિપ્રેશનવાળી વ્યક્તિ જ્યારે પાણીનો ગ્લાસ લઈને ટેપમાંથી પાણી ભરે, ડિપ્રેસ છે. કૃષ્ણનીલ અને કાપોત લેશિયા છે, એ પાણીનો ગ્લાસ હાથમાં લઈને થોડી વારમાં પીશે તો એ પાણી કૃષ્ણ લેશિયાવાળું છે. એ પાણી નીલ લેશિયાવાળું છે. એ પાણી નેગેટિવ લેશિયાવાળું છે. સમજાય છે? હું હમણાં કહું છું તો. અને એક સંત હાથમાં પાણી લે, એક તપસ્વી હાથમાં પાણી લે, એક પવિત્ર ભાવોથી સામાયિક કરી ઊભો થયેલો વ્યક્તિ હાથમાં પાણી લે, એક મેડિટેશન કર્યા પછી એક માણસ હાથમાં પાણી લે, અને એ પાણીની ક્વોલિટી તમે લેબોરેટરીમાં ચેક કરો તો એના મોલેક્યુલ બદલાયેલા હોય. મોલેક્યુલ પાણીના અંદરના જે કણ છે એની ક્વોલિટી બદલાય છે. પાણી એક જ છે. પાણી કોણે પકડ્યું એના ઉપરથી એની લેશિયાએ પાણીમાં આવે. એટલે તમે કોના હાથથી પાણી લઈને પીવો છો ને એનું મહત્વ છે. બધાના હાથનું પાણી ન પીવાય. લેશિયા ખરાબ હોય તમે મરો. હા, બહુ ઊંડું વિજ્ઞાન છે. એટલે આપણે ત્યાં કે પીરસવા વાળો કેવો છે. પીરસવા વાળાના ભાવોની અસર તમારા ઉપર થાય છે. રસોઈ બનાવવા વાળું કોણ છે, બનાવતી વખતે કોની સાથે વાત કરે છે એવી લેશિયા જાય. અહીં ફોન હોય ને, અમારી સ્ટાઇલ પૂંછડા વગરના ફોન, ત્યારે તમારી ક્વોલિટી વાત કરવાની. કોઈક દુખિયારા સાથે વાત કરતા હોય, અમારે એટલી બધી તકલીફ છે ભગવાન ખબર નહીં, એટલા બધા યાત્રાઓ કરી લીધી ને માળાઓ કરી લીધી, હાજુ થતું જ નામ આમ, અને એ તમે સાંભળો ને રસોઈ બનાવો. એ બધી લેશિયાઓ રસોઈમાં જાય છે. બહેનોને વિનંતી કરું, રસોઈ ઘરમાં એ રીતે જજો જે રીતે તમે દેરાસરમાં જાઓ છો. એટલું જ મહત્વ છે. રસોઈ ઘરમાં તમે જે રસોઈ બનાવો છો ને ઘરના 5 વ્યક્તિ ખાશે, એ 5 વ્યક્તિની ઓરા તમારા હાથમાં છે. આદુલેશન પકડજો. હું કેમ પાણીની વાત કરી રહ્યો છું? બધા પૃથ્વી પાણી એટલે વાત કરું છું કે સૌથી વધારે આપણા શરીરમાં 85% વોટર છે. બરાબર? આપણા શરીરમાં વોટર કેટલું? 85%. એટલે કોઈ પણ ઇમોશનની સૌથી પહેલાં આપણા ઉપર અસર શું કામ થાય છે અને કોના ઉપર થાય છે? પાણી.
એ પાણીના દ્વારા આપણા શરીરનું અંદરનું આખું વ્યક્તિત્વ યા તો નેગેટિવ બને યા પોઝિટિવ બને. જાપાનના એક પ્રોફેસરે આ રિસર્ચ કર્યો છે. પાણી ઉપર વિદ્યાર્થીઓને સ્કૂલમાં ક્લાસરૂમમાં પ્રયોગ કર્યા છે. ખાલી પાણીનો ગ્લાસ હાથમાં લઈને પોઝિટિવ સજેશન આપો 5 વાર અને પાણી પી જાઓ. એ પાણી નોર્મલ નથી, એ પાણી મેડિસિન છે. પાણીને તમે ચાર્જ કરી શકો. વાત નીકળી છે તો કહી દઉં, કોઈ પણ નાની મોટી કોમ્પ્લિકેશન હોય, પાણીનો ગ્લાસ ધાતુના વાસણમાં લેવાનો, કાંસાનું કે તાંબાનું કે ચાંદીનું કે એમાં લઈ અને એની સામે તમે પ્રભાવશાળી મંત્રનો જાપ કરો, ઉસ ગરમ ભક્તામાં, અને કર્યા પછી એ પાણી તમે ભાવથી પી જાઓ કે હું પાણી નથી પીતો, આ ઔષધિ લઉં છું. તમારા શરીરના રોગોને મૂળમાંથી કાઢી નાખે. આટલો પ્રભાવ છે. આવી રીતે બધું પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ. આકાશના વાઇબ્રેશન તો કોન્સ્ટન્ટ અસર કરી રહ્યા છે. પાણી તો પીવો ત્યારે, ખાઓ જમવાનું તો ખાઓ ત્યારે. આકાશના વાયુમંડળ તો એવરી મોમેન્ટ, જેને આપણે રેડિયેશન કહીએ છીએ, જેને આપણે વાઇબ્રેશન કહીએ છીએ, એ કોન્સ્ટન્ટ એકબીજાને ટચ કરી રહ્યા છે. મેં કીધું તો તમને કોની પાસે બેસવું, એ પણ સાયન્સ છે. તો લેશિયા અને ઓરામાં ફરક શું છે? ઓરા એટલે ખાલી કલર. ઓરા એટલે ખાલી વર્ણ. જૈન ધર્મની ભાષામાં પૂતગલના 5 લક્ષણ છે. બોલો: ગંધ, રસ, વર્ણ, સ્પર્શ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. 4 લક્ષણ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ. આ 4માંથી ઓરામાં કેટલી વસ્તુ હોય? ઓરામાં એક જ. કઈ? વર્ણ, કલર. વર્ણ એટલે કલર, ઓરાનો કલર હોય. ઓરામાં એક જ વસ્તુ છે, કલર. વર્ણ એટલે કલર. જેની લેશિયામાં ખાલી કલર નથી. લેશિયામાં વર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે. આટલું સમજાવવા માટે 10 મિનિટ લાગી મને. સમજાઈ ગયું? હવે લેશિયામાં ખાલી કલર નથી, લેશિયાની ગંધ પણ છે. હમણાં કહીશ તમને. લેશિયાનો સ્પર્શ પણ થાય અને લેશિયાનો સ્વાદ પણ હોય. અમુક લેશિયા મરેલી ગાયના જેવી ગંધવાળી હોય. આવા શાસ્ત્રોમાં એક્ઝામ્પલ આપે છે. અમુક લેશિયાની ગંધ ચંદનની સુગંધ જેવી હોય. અને તમે કોઈક પાસે બેસો અને નેચરલ એના શરીરમાંથી ખુશ્બુ આવે, એના ઉપરથી એની લેશિયાથી ખબર પડી જાય. એમને ખુશ્બુ નથી આવતી. આપણને તો આવે ખબર જ નહીં બહારથી લીધેલી છે કે અંદરથી છે. આપણી ખુશ્બુ તો બધી બહારથી અંદરથી, જ્ઞાનીઓને અંદરથી આવે. તમને નવાઈ લાગશે સાહેબ, આફ્રિકાથી આવેલા લોકો ઇન્ડિયામાં એક સાધુ 50 વર્ષથી સાધુ પણ ઉપાડે, જિંદગીમાં સ્નાન ન કરે. 45 ડિગ્રી ટેમ્પરેચરમાં હિન્દુસ્તાનમાં સાધુ સ્નાન ન કરે. પણ એની બાજુમાં બેસી જોજો, એની લેશિયા તમારી નેગેટિવિટીને ખતમ કરી નાખશે. ઘણા લોકો બહારથી નાહીને થોડી વાર માટે લેશિયાને બેલેન્સ કરે. ઘણીવાર અંદરની ઓરાથી નાયા વગર તમારી લેશિયા શુદ્ધ રહે. આ લેશિયા ક્લિયર? આગળ જાઓ. ઘણીવાર આપણે કંઈક કરીએ એટલે ગુરુના મુખેથી આશીર્વાદ લઈને જઈએ. ક્યાંય જઈએ ને, ઇન્ડિયામાં સંસ્કાર હતા કે કોઈ પણ યાત્રા ઉપર જાય એટલે જ્યાં આજુબાજુમાં ઉપાશ્રયમાં ગુરુ મહારાજ હોય, ગુરુ મહારાજ વ્યાખ્યાનમાં, પછી આપણે કહીએ માંગલી ખંભળાવો, આજે અમે ટૂર પર જઈએ છીએ. બરાબર? એક છોકરું પરીક્ષા આપવા જાય એટલે છોકરાને મા બાપ કે જા ઉપાશ્રયમાં જઈને માંગલી સાંભળીને જાજે. માંગલી સાંભળીને જાજે એટલે કેમ? ગુરુના મોઢે આશીર્વાદ લઈને જાજે. બહુ સિક્રેટ તમને ખોલી દઉં છું.
ગુરુ જ્યારે તમને તમારી સાથે આંખોથી શક્તિપાત કરે ને માંગલિક સંભળાવે ત્યારે માંગલિક તો બહાનું છે, મૂળમાં એમની જ્યારે તમારા ઉપર કૃપા થાય ત્યારે ગુરુ તમારી લેશિયા બદલી નાખે છે. આ લેશિયા બદલવાનું વિજ્ઞાન છે. આશીર્વાદ એમને એમ નથી. અને આશીર્વાદ માંગવાથી ન મળે, ધ્યાન રાખજો. નહીં તો હમણાં વ્યાખ્યાન પૂરું થઈને ઉપર આવશે. હાલો તો હવે આશીર્વાદ માંગવાથી ન મળે, તમારી યોગ્યતાથી મળે, તમારી નમ્રતાથી મળે, તમારી અંદર સેવા ભાવના હોય. ગુરુ સામેથી કહે, બેટા તને જોઈને ખૂબ રાજી છું, જા આટલું કહી દે ને, આનાથી મોટું કોઈ સર્ટિફિકેટ દુનિયાનું નથી. કેમ કે ગુરુએ તમારી ઓરા જોઈ લીધી અને ખરાબ હતી તો બદલી દીધી. તમને ખબર ન હોય, એક સેકન્ડમાં ઘટના બને. કોઈ પણ શિષ્ય ગુરુ પાસે દીક્ષા લેવા જાય ને, ગુરુ પહેલાં એની ઓરા જોઈ લે. તમે તો કુંડળીઓ જોઈ જોઈને ફરો છો, ગુરુ તમારી ઓરા જોઈ લે કે આ દીક્ષાને યોગ્ય છે કે નહીં. જો કૃષ્ણ લીલ કાપોત લેશિયા હોય, ગુરુ દીક્ષા ના આપે, એની લેશિયાને પહેલાં બદલવાની સાધના કરે પછી દીક્ષા આપે. અદ્ભુત વિજ્ઞાન છે. તો ગુરુને આશીર્વાદ આપીને શિષ્યની ઓરા બદલી નાખી. એક વ્યક્તિ ખૂન કરવા જાય, શું કહેવાય અંગ્રેજીમાં, ખૂન, મર્ડર. ઇન્ડિયામાં આવા પ્રસંગો બને છે. એક વ્યક્તિ મર્ડર કરવા જતો હોય અને સાંભળ્યું હોય કે તમારે તમારા મિશનમાં સક્સેસ થવું હોય તો માંગલિક સાંભળી લો. હવે એને મર્ડર કરવા જવું છે, એને 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 3 મહિનાથી પ્લાન કર્યો છે, ફેલ જાય છે. કોઈએ કીધું કે ગુરુનું માંગલિક સાંભળી લો. એ ગુરુ પાસે જાય, ગુરુ મહારાજ માંગલિક સંભળાવો. ગુરુ સંભળાવશે કે નહીં? જાણી જોઈને આ બધા મુદ્દાઓ ઉખેડું છું. ગુરુ માંગલિક સંભળાવ્યા વગર નહીં રે. વધારે લાંબુ સંભળાવશે, 2-4 શ્લોક બીજા નાખશે અંદર. કમસે કમ આ મર્ડર કરવા વાળો જીવ માંગલિક સાંભળવા આવ્યો છે ને, મારી ઓરાથી આની ઓરા બદલાય નહીં તો મારી ઓરા ગુરુ સંભળાવશે અને સંભળાવીને 5 મિનિટમાં એની ઓરા બદલી નાખશે. જતા જતા એના 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 ભાવોની ઇન્ટેન્સિટીને ઘટાડી નાખશે. એના મર્ડર કરવાના ઇન્ટેન્શનને આખું બદલી નાખશે. આ તાકાત ગુરુના આશીર્વાદમાં છે. હું મારી વાત નથી કરતો, આ સત્ય હકીકત છે. અહીંયા બધું રેકોર્ડ થાય છે ને હમણાં યુટ્યુબમાં ચડશે. અહીંયા ટાઢાપોરના હાથી ના હકું કહ્યું બેઠા બેઠા. ગુરુ માંગલિક સંભળાવશે. અરે તમારે સુસાઇડ કરવા જવું છે, ગુરુ માંગલિક સંભળાવશે. લે બેટા સાંભળ. એ માંગલિકમાં ને માંગલિકમાં ગુરુ એવો આંખનો શક્તિપાત કરે કે એની લેશિયા બદલાય છે. આ તાકાત છે. તો શું કર્યું અર્જુનને કૃષ્ણએ શું કર્યું? ખાલી કલ્પના જ કરજો 1 મિનિટ. અર્જુનને તો ભગવા પહેરીને હિમાલયમાં બેસી જવું હતું. યુદ્ધ નહોતું કરવું. યુદ્ધ નહોતું કરવું એટલે અહિંસક નહોતો થઈ ગયો અર્જુન. પણ હું કહેતો હતો અર્જુન, મારે યુદ્ધ કરવાનું કોની હામે? મારા ભાઈઓ સાથે, મારા કાકા, મારા મામા, આને મારે મારવાના. એટલે એનો હોત બીજા તો ઉડાડતો. મૂળમાં એને અટેચમેન્ટ હતું. કૃષ્ણએ કીધું આ અટેચમેન્ટ છોડ. અને એ રીતે અર્જુને કૃષ્ણએ અર્જુનનું હૃદય પરિવર્તન કર્યું, લેશિયા બદલી નાખી. અને એ જ લેશિયા કૃષ્ણ દુર્યોધનની બદલી ન શક્યા. એ જ કૃષ્ણ દુર્યોધનની લેશિયા બદલવા માટે શિષ્ય તરફથી 2 જ વસ્તુ જોઈએ, એક સરેન્ડર, એક હમ્બલનેસ. એકલવ્ય પાસે શું હતું? એકલવ્ય નામ સાંભળ્યું કે નહીં? એકલવ્યને ગુરુએ ના પાડી દીધી હતી, જા હું તારો ગુરુ નથી થતો. પણ એકલવ્યનું સમર્પણ એટલું હતું, વાંધો નહીં, તમારી વિદ્યા હું શીખ્યા વગર ન રહું. એને પોતાની કલ્પનાથી પોતાના ગુરુનું ચિત્ર બનાવીને
ધનુર્ધર વિદ્યા શીખવાનું ચાલુ કર્યું અને સફળ થયા. શિષ્ય ધારે તો ગુરુની ઉર્જા કોઈ પણ રીતે પકડી શકે છે. લેશિયામાં મેં તમને કીધું, લેશિયામાં કેટલી વસ્તુ હોય? વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. ચિત્ર અહીંયા છે, હું ડિટેલમાં વાત અત્યારે નહીં કરી શકું. દરેકના ફોટા સાથે ચિત્ર છે. કૃષ્ણ લેશિયા હોય તો એનો કલર કાગડા જેવો હોય, એનો રસ કડવા લીમડા જેવો હોય. કૃષ્ણનો રસ, વાત વારંવાર બોલું છું, કૃષ્ણ લેશિયા તો કૃષ્ણ 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 એટલે અહીંયા લોર્ડ કૃષ્ણ નહીં. આ પહેલાં ચોખવટ કરી દઉં, નહીં તો વળી હિન્દુ તમે અમારા કૃષ્ણને કેમ આમાં લીધા? કૃષ્ણનો મતલબ કાળો કલર. અહીંયા કૃષ્ણનો શબ્દનો અર્થ કલર સાથે છે. અને ભગવાન કૃષ્ણનું એક નામ કૃષ્ણ એટલે હતું કે શ્યામ વર્ણ હતા. એ કલર માટે છે, કૃષ્ણના વ્યક્તિત્વ સાથે કમ્પેરિઝન નથી. પછી એની ગંધ કેવી? તો મરેલી ગાય જેવી. શું ચિત્ર જુઓ, ખાલી ઇશારો કરી દઉં છું, પછી સ્ટડી કરજો. એનો સ્પર્શ કેવો? પેલી કરવત હોય ને, કરવત, એ કરવતથી તમે કાપતા હોય ને જે તમને સ્પર્શ ફીલ થાય, કૃષ્ણ લેશિયાનો સ્પર્શ એવો છે. અને અને એનું લક્ષણ, એના ભાવ કેવા? ઉગ્ર, હિંસક અને ક્રૂર ભાવ. છેલ્લું ચિત્ર જુઓ તો ઉપર ભાવ. તો આવી રીતે 6 લેશિયાનો છે. સમયના અભાવે આગળ જવું. દ્રવ્ય લેશિયામાં મેં કીધું એમ 4 વસ્તુ છે: રંગ, ગંધ, રસ અને સ્પર્શ. હવે દ્રવ્ય લેશિયાના કલરને બદલવો હોય તો આપણે ત્યાં કલર મેડિટેશન છે. ગંધને બદલવી હોય તો આપણે ત્યાં બહારથી ધૂપ અને દીપક કરવાની પરંપરા છે. દીપક કરો, એની બાજુમાં બેસીને ધ્યાન કરો, તમારે લેશિયા બદલે. અને દીપક પણ ગાયના ઘીનો કરવાનો હોય. આ તમારા મટર ને બટરનો નહીં, ગાયનું ઘી. ગાયના ઘીને આયુર્વેદમાં સ્નેહ કીધું છે. સ્નેહ એ એટલું બધું ઠંડક આપનારું છે, તમે એના ઉપર ત્રાટક કરી શકો. તમે મીણબત્તીના પ્રકાશ ઉપર ત્રાટક ન કરી શકો. એ તમારી આંખને બાળી નાખે, એટલે કે જલન પેદા કરે. તો ગંધ. પછી રસ. રસ માટે ભોજનના અલગ અલગ પ્રયોગ છે. આપણે ભોજન કરીએ છીએ એમાં રસનો અનુભવ કરી જ નથી શકતા. તમે ખાઓ ત્યારે ખબર પડે કે આની અંદર હું નાખ્યું રસોડા? અનુભૂતિ કરવાનો ટાઈમ જ નથી. પાછા તો ઘણા 3 4 મિક્સ કરી ખાય, સ્વાદ જ ખબર ન પડે. અને ખાતા હોય ત્યારે વાતો એટલી કરે કે વાતોનો સ્વાદ એટલો આવે કે આનો સ્વાદ આવે જ નહીં. એટલે અમારે ત્યાં કીધું માઇન્ડફુલી ખાઓ, ખાતી વખતે બોલવું નહીં, શાંત રહીને મૌન ભાવે. એને હું અંગ્રેજીમાં કહું છું કોન્શિયસ ઇટિંગ. કોન્શિયસ ઇટિંગ. તો ખાતી વખતે ખાવામાં ધ્યાન રાખો. આ સાધના છે. ખાલી અહીંયા હોલમાં 2 કલાક બેસીને વ્યાખ્યાન સાંભળવું સાધના નથી. અહીંથી જઈને થાળી આવે એટલે બેસો ને ત્યાં ડાયા ડમરા થઈને ખાઓ. આ ડાયા ડમરો મારો જરા તમને ખબર પડી ગઈ, મારો જરા ફેવરેટ શબ્દ છે. ખાઓ. આપણે એવો પ્રયોગ ના કરી શકીએ? ખબર નહીં આ બધા સજેશનો કેમ આપું છું. હા, પણ તમે આટલા ભાવથી આરાધના કરો છો. એક આવો પણ પ્રયોગ કરાય કે અહીંથી હમણાં કોણ બોલ્યું હતું કે નવનાથમાં 8 દિવસ પર્યુષણ એટલે જાણે શિબિર. 8 દિવસની શું છે? સવારથી ચાલુ થાય 9 વાગ્યાથી લઈ છેક રાતના 9 વાગ્યા સુધી આ શિબિર છે. તો શિબિરની દરેક વસ્તુ ક્વોલિટીવાળી હોવી જોઈએ. પ્રયોગ ન થાય કે આપણે 100 જણા જમતા હોઈએ અને એવું લાગે બહારવાળાને કે એક માણસ બેઠો જ નથી, એવું ન લાગે? હા, હું વિનંતી કરી સંગીતાબેનને ના પૂર્ણિમાબેનને આવું જરાક એનાઉન્સ કરો.
શું કામ ન કરાય? મને તો એ સમજાતું નથી, શું કામ ન કરાય? કરાય ને. અને એકવાર પ્રયોગ કરી જોજો સાહેબ, ઇન્ફેક્શન લાગી જશે. એમ થશે કે વાહ, તમને એક એક વસ્તુનો સ્વાદ ખબર પડશે. અત્યારે તમે અનુમોદના કરો છો એ તો ફિઝિકલી ખાઈ લેવાની કરો છો, પછી સ્વાદ તમે જુઓ. તમને અહીં સુધી ખબર પડશે કે રસોઈમાં રસોઈ કરતી વખતે આમાં કરુણાના વાઇબ્રેશન કેટલા છે, આમાં પ્રેમના વાઇબ્રેશન કેટલા છે, આમાં ઉદારતાના વાઇબ્રેશન કેટલા છે, ખબર પડશે. હા, પણ એમ તમે શાંતિથી આવું એક દિવસ તો કરજો. એકાદ દિવસ તો કરાય. ક્યાં ગયા પૂર્ણિમા? હા, એક દિવસ તમારા બધાનો સપોર્ટ હોવો જોઈએ. તો આપણે એકાદ દિવસ આપણે એવું કરીએ કે જમતી વખતે કોઈએ બોલવાનું સ્વેચ્છાએ અને સ્વેચ્છાએ 90% ન બોલે ને તો બાકી 10% બોલે તો ભૂંડા લાગે. 80% ન બોલે, 90% તો 10%ને એમ થાય કે આપણે કંઈ ગડબડ કરી રહ્યા. અને 90% બોલે ને 10% ના બોલે તેમ થાય કે આપણે મૂંગા બેસી રહેવાનું. ગ્રુપનું એક હિપ્નોટિઝમ હોય છે. તો કરજો પ્રયોગ. મને તો આ વાત નીકળતા આપણે આ થિયરી સાંભળી તો પ્રયોગ કેમ ન કરીએ? આ થિયરીના પ્રયોગ થવા જોઈએ, બરાબર? એવી રીતે સ્પર્શથી તમારી લેશિયા બદલાય જાય. ગુરુને ત્યાં તમે દર્શન કરવા આવો. હવે તો આપણી એ પરંપરા બદલાઈ ગઈ. ઇન્ડિયામાં તો પંચાંગ વંદના કરવાની પરંપરા છે. પંચાંગ વંદના, 5 અંગ જમીનને અડવા જોઈએ. 2 ઢીંચાણ, 2 હાથ અને 1 મસ્તક. એ 5 અંગ જમીનને અડીને વંદન કરો. એ વંદન, અને વંદન કર્યા પછી ગુરુ મહારાજ તમારા માથા ઉપર હાથ મૂકે, તમારી લેશિયા બદલી નાખે. આ બધું વિજ્ઞાન હતું. હવે તો નમવાનું ગયું. બાકી હિન્દુ પરંપરામાં જુઓ તો સાષ્ટાંગ વંદન કરે. પંચાંગ નહીં, આખા હોઈ જાય. ક્યારેક કરી દેજો, બહુ આમ ઉઠવાનું મન નહીં થાય. સાષ્ટાંગ મને બહુ ગમે. હું તો હિન્દુ લોકો સાથે કામ કરું છું, આખી સ્કૂલો. આમ સાષ્ટાંગ, આખા તમારા લેશિયાના ભાવો બદલાય જાય. હા, વાત પૂરી કરું 5 મિનિટમાં. ભાવ લેશિયા, આ દ્રવ્ય લેશિયાની વાત કરી. દ્રવ્ય લેશિયા ઇન્ફ્લુઅન્સ ટુ યોર ભાવ, અને ભાવ ઇઝ ઇન્ફ્લુઅન્સ ટુ યોર દ્રવ્ય લેશિયા. બંને ઇન્ટરકનેક્ટેડ છે. ભાવ લેશિયા માટે શું કરવાનું? એક તો કષાયને ઠીક કરો, મેં કીધું. અને કષાયની અંદર 2 જ છે મૂળમાં, તો રાગ અને દ્વેષ. 4 કષાયમાં 2 રાગમાં આવે, 2 દ્વેષમાં આવે. રાગમાં શું આવે? માયા અને લોભ. 4 કષાય છે, ક્રોધ, માન, માયા, લોભ. એમાં માયા અને લોભ એ રાગની પ્રકૃતિ છે. ક્રોધ અને માન એ દ્વેષની પ્રકૃતિ છે. આ એની પ્રકૃતિ છે. અને એ ભાવથી આપણે કરીએ, આગળ જઈએ. આ જે લેશિયા છે ને, એ બોધગમ્ય નથી જનરલી સામાન્ય જીવ માટે, પણ ગ્રહણ યોગ્ય છે. તમે લેશિયાને સામાન્ય રીતે જોઈ નથી શકતા, પણ લેશિયાના રેડિયેશનને તમે કોન્સ્ટન્ટ ગ્રહણ કરો છો, જાણતા કે અજાણતા. કેવી રીતે? એક્ઝામ્પલ આપું તમને. અલ્ટ્રાસાઉન્ડની સાઉન્ડ હોય, અલ્ટ્રાસાઉન્ડ હોય. હવે અલ્ટ્રાસાઉન્ડ તમને સંભળાતી નથી. અલ્ટ્રાસાઉન્ડ સંભળાય ના, પણ અલ્ટ્રાસાઉન્ડ ફીલ થાય. એ છે ખરી, એનું અસ્તિત્વ છે. એવી રીતે લેશિયા એ ફીલ થાય, દેખાય નહીં. સેમ વે અલ્ટ્રાવાયોલેટ રેઝ, વેવ્સ, અલ્ટ્રાવાયોલેટ રેઝ દેખાતી નથી, પણ એની અસર છે. એવી રીતે લેશિયા દેખાતી નથી સામાન્ય માણસને, પહોંચેલા વ્યક્તિ જોઈ શકે અને એની અસર થાય છે. લેશિયા કેટલી છે? 6 લેશિયા. 3 નેગેટિવ, 3 પોઝિટિવ. નેગેટિવમાં આવે કૃષ્ણ, નીલ, કાપોત.
યાદ રહેશે? બોલો બધા. શુભમાં આવે તેજસ, પદ્મ, શુક્લ. બોલો. તેજસ, કૃષ્ણ લેશિયા જેનો રંગ કાળો છે, નીલ લેશિયા જેનો રંગ બ્લુ છે, કાપોત લેશિયા જેનો રંગ ગ્રે છે, તેજસ લેશિયા જેનો રંગ લાલ છે, પદ્મ લેશિયા જેનો રંગ યલો છે, અને શુક્લ લેશિયા જેનો રંગ સફેદ છે. આવી રીતે 6 લેશિયાના 6 રંગ છે. પહેલી લેશિયા કઈ? કૃષ્ણ લેશિયા. એની નીચે શું લખ્યું છે? ધ વર્સ્ટ સ્ટેટ ઓફ નેગેટિવ ઇમોશન. કૃષ્ણ લેશિયાનો મતલબ ધ વર્સ્ટ સ્ટેજ ઓફ નેગેટિવ ઇમોશન. આનાથી વર્સ્ટ સ્ટેજ નેગેટિવ ઇમોશનની ન હોય. અને આવી વ્યક્તિ કૃષ્ણ લેશિયામાં દેહ છોડે તો નિયમથી મરીને નરક ગતિમાં જાય, જેની હું ડિટેલમાં વાત કાલે લઈશ. આજે કૃષ્ણ લેશિયાને આપણે થોડીક સમજીએ, કાલથી પછી બાકીને લઈશ. કૃષ્ણ લેશિયાનો કલર કાળો, લાઈક એ ક્રો. એનો ટેસ્ટ બીટર લાઈક એ તુંબા, જે તુંબડી એના બીજ તમે જોજો, એનો રંગ એ જે કડવાશ હોય છે એવો એનો ટેસ્ટ છે. એની સ્મેલ ડેડ બુલ જે છે, મરેલું ભેંસ પાડ, એના જેવો એનો ટેસ્ટ છે. અને આવી વ્યક્તિ મેં અહીંયા લખ્યું છે ડાઈડ ઇન કૃષ્ણ લેશિયા વન ટેક્સ રિબર્થ ઇન હેલ. આપણામાં આ કૃષ્ણ લેશિયા છે કે નહીં ખબર કેમ પડે? કિરિલિયન ફોટોગ્રાફી સુધી જવાની જરૂર નથી. ભગવાનના લેશિયા સાયન્સ સુધી પહોંચી જાજો. સાહેબ કલ્પના તો કરો, કિરિલિયન ફોટોગ્રાફી તો હમણાં 150 વર્ષમાં શોધાણી, અને ભગવાન મહાવીરનું આ લેશિયાનું વિજ્ઞાન 2600 વર્ષ પહેલા. અને ભગવાન મહાવીરે આ વિજ્ઞાન શોધ્યું ત્યારે લેબ નહોતી, ત્યારે એક્સપેરિમેન્ટ નહોતા થતા, ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા. કઈ લેબમાં ભગવાને આ વિજ્ઞાન શોધ્યું? પોતાના કેવળ જ્ઞાનની લેબમાં, પોતાના આત્માની લેબમાં. આ બધું જ ધ્યાનમાં ઉતરીને આ બધી જ લેશિયાઓને એમની યાત્રા કરી છે. અને મજેદાર વાત એ છે કે આજનું વિજ્ઞાન, આજની કિરિલિયન ફોટોગ્રાફી આ જ ડિરેક્શન ઉપર આગળ વધી રહી છે. તો હવે આવ્યું કિરિલિયન ફોટો. ભગવાન મહાવીરે કીધું કે તમારા શરીરનો કલર જોઈને કહી દઉં કે તમારી લેશિયા કઈ છે. મશીન વગર હવે તો મશીન પકડે છે. આપણે ત્યાં શાસ્ત્રમાં કીધું છે દેવતાનું આયુષ્ય જ્યારે પૂરું થાય, પૂરું તો થાય કે નહીં કોઈનું પણ આયુષ્ય, દેવતાનું આયુષ્ય પૂરું થાય એના 6 મહિના પહેલા દેવતાની લેશિયા ક્ષીણ થવા લાગે. અને લેશિયા ક્ષીણ થાય એટલે દેવતાને તો અવધિક મેળ છે. એ ક્ષીણ થાય એટલે દેવતાને ખબર પડી જાય કે હવે બિસ્તરા પોટલા સમેટીને અહીંથી જવાનો ટાઈમ થઈ. અને 6 મહિના પહેલા ખબર પડી જાય. અને ખબર પડી જાય કે મારી ગતિ અહીંથી વ્યંતર ગતિ છે, ક્યાં જન્મ લેવાનો ખબર પડી જાય, ત્યાં હજુ જન્મ લે એના પહેલા જ ત્યાં પ્રભાવ જમાવવાનું શરૂ કરી દે. આ બહુ ઊંડું વિજ્ઞાન છે, તમે નહીં જઈ શકો. પણ આનો 6 મહિના પહેલા ખબર પડી જાય. આપણને આપણું મૃત્યુ 6 મહિના પહેલા ખબર પડી જાય. જો ઓરા જોઈ શકો તો, જો લેશિયા જોઈ શકો તો, લેશિયા 6 મહિના પહેલા ક્ષીણ થાય છે. જ્ઞાનીઓને ખબર પડી જાય 6 મહિના પહેલા જેટલી ઘોષણા કરવી એ બધી. તો કેવી રીતે ખબર પડે કે મારામાં કૃષ્ણ લેશિયા છે? આટલી જ વાત કરીને વાત પૂરી કરું. આજે લક્ષણો ખાલી બતાવી દઉં. મોટા મોટા અક્ષરે લખ્યું છે કે કોઈ પણ જોઈ શકે. તમે જોયું બાકી બધું નાનું નાનું હતું, લક્ષણો મોટા અક્ષરે લખ્યા.
આ ઇમ્પોર્ટન્ટ છે. કૃષ્ણ લેશ્યા ના રાખવી હોય આટલા લક્ષણો જિંદગીમાંથી માઇનસ કરી નાખો. નંબર 1 બોલતા જાઓ. ચલો કોણ બોલશે? જસવંતભાઈ બોલો. જસવંતભાઈ ઊભા થઈને બોલો. જસવંતભાઈ ઊભા થઈને બોલો. હા, નથી બોલતા તો ગુજરાતી કરીને બોલો ને. પેલું શું છે? બસ થેન્ક યુ. આટલું આપણો ચોપડો કેમ વાંચવાનો? તીવ્ર હિંસા, મારી નાખું, કાપી નાખું, તોડી નાખું, આને તો પતાવી દઉં, આનું તો નામો નિશાન મિટાવી. આ તીવ્ર હિંસા કૃષ્ણ લેશ્યા. ઓલ ધ ટેરરિસ્ટની ભાવનામાં દેહ છોડે એટલે કૃષ્ણ લેશ્યામાં. ઓલ ધ વોર કરવાવાળા આજે ક્રૂર વોર કરે છે, જો એની અંદર ઇન્ટેન્શન મારી નાખવાનું હોય, યુદ્ધામાં ફરક હોય. ભરત ચક્રવર્તી પણ યુદ્ધ કરતા હતા, ફાંસી લોકોને લટકાવવાની સજા કરતા હતા, પણ એમના ઇમોશન એવા નહોતા. અમારે નેશનલ ડ્યુટી કરવી પડે છે. મારે કોઈ જીવને મરાય નહીં, પણ મારી ફરજમાં આવે છે. ગુનો કર્યો છે, સજા મજબૂરીવશ કરવી પડે છે. ઇન્ટેન્શન બદલાઈ જાય. તીવ્ર હિંસા લગભગ સાહેબ તમે હાવ ઇઝી કરો. લગભગ જૈન લોકોમાં લગભગ એટલે 2% છૂટ રાખો. લગભગ જૈનોમાં આટલી તીવ્ર હિંસાના ભાવ નથી હોતા કે એ નારકીનું આયુષ્ય બાંધી શકે. આ સંસ્કારનું મહત્વ છે. આપણા બ્લડમાં સાહેબ પાણીને ગાળીને પીતા હોઈએ તો કોઈને મારવાનો વિચાર આવે ના આવે. આજ સુધી કોઈ જૈન કોઈનું મર્ડર કરીને જેલમાં ગયો હોય એક એક્ઝામ્પલ નથી. આ રિસર્ચ કર્યા પછી બોલું છું. એક પણ વ્યક્તિએ કોઈ જૈને ખૂન કર્યું હોય અને જેલમાં ગયો હોય એક દાખલો વર્લ્ડમાં નથી. હા, ધંધામાં આગળ પાછળ કરીને કેટલાય ગયા, એ તો આપણી એમાં તો કેટલાય હર્ષદ મહેતાથી લઈને પરંપરા ચાલુ થઈ કેટલાય ધંધામાં આડું અવળું કરીને તો કેટલાય જેલમાં ગયા, પણ કોઈને મર્ડર કરીને ગયા હોય એક કિસ્સો નથી સાહેબ. આ જૈનોની અહિંસા પરમો આ છે. અને એમાં ગુડ ન્યૂઝ ફોર વુમન સાહેબ મજેદાર વાત છે. સ્ત્રી ગમે એટલી ક્રૂર થાય, 7મી નારકીમાં ક્યારે ન જાય. પુરુષો જાય, જનરલ પુરુષો, કોઈ પણ લેડીઝ 7મી નારકીમાં ના જાય. કેમ કે લેડીઝના અંદર એવા ભાવ છે કે એટલી ક્રૂરતા ક્યારેય ન કરી શકે કે 7મી નારકીમાં જઈ શકે. સ્ત્રીનું નેચર નથી. મજબૂરી વશ કરવી પડે વાત અલગ, નેચર નથી. નંબર 1 તીવ્ર છે. નંબર 2 બુરા કરને મેં સાહસી, ખરાબ કરવામાં રિસ્ક લેનાર. આ ખરાબ કરવાવાળા રિસ્ક તો લે છે. આ પ્લેન ક્રેશ કરવાવાળા વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં રિસ્ક તો લે છે. આ રિસ્ક લઈને ખરાબ કરવાવાળા નરકતીમાં છે. નંબર 3 સ્વભાવમાં તીવ્ર ઉગ્રતા. શબ્દ વાપરો છે પ્રચંડતા, અને પ્રચંડ શબ્દ ચંડ કૌશિક ઉપરથી આવે છે. ચંડ કૌશિક જેવો ક્રોધ મહાવીરને પણ જે છોડે નહીં, એવી તીવ્ર ક્રોધની આગવાળા આયુષ્ય જો બાંધી લે ક્રોધમાં, તો અંતિમ સમયે દેહ છોડીને ક્યાં જાય? આટલા લક્ષણોથી બચજો હોય તો. નંબર 4 વેરની મજબૂત ગાંઠ. આ એક શબ્દ શાસ્ત્રનો છે. પ્લીઝ અહીંયા આના પહેલાંની સ્લાઇડમાં મેં ઓરિજિનલ શ્લોક લખીને આવ્યો હતો, પણ અહીંયા મારે 2 દિવસમાં 7 દિવસનો કોર્સ કરાવવાનો, એટલે મેં પેલું પ્રાકૃતવાળું મેં કીધું હવે આને હિન્દીએ સમજાય તો સારું. પ્રાકૃત વેરની મજબૂત ગાંઠ. પર્યુષણ આવી જાય, સંવત્સરીના પ્રતિક્રમણ કરી લઈએ, બધું જ કરી લઈએ, પણ હું એને તો માફ નહીં કરું, એની વાતમાં કરો.
બાકી 84 લાખ યોની સાથે મિચ્છામી દુક્કડમ. 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, 7 લાખ તેવકાય, 2 લાખ બેન્દ્રિય, 2 લાખ તેત્રિય, 4 લાખ નારકી, 4 લાખ દેવતા, 4 ગતિ, 84 લાખ યોનીમાં સૌ જીવો સાથે દોષ લાગ્યો હોય તો મન વચન કાયા એ તત્સમિચ્છામી એક શ્વાસમાં બોલી નાખ્યું. બોલો. અને આપણે પછી કહીએ કે તમારા ભાઈનો 6 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે, એનું મારા ભાઈને તો હું મરી જાઉં તો માફ ના કરું. આયુષ્ય જો બંધાઈ જાય નારકીમાં જાય. 84 લાખ યોનીને કરેલા પ્રતિક્રમણ એને નારકી બચાવી ન શકે. ખબરદાર, આ 84 લાખ યોની માટે પ્રતિક્રમણ આપણે કરી લઈએ, બહુ સારી વાત છે, જાગૃતિ છે તમારી, સંસ્કાર છે. પણ તમારા નજીકના નિયરેસ્ટ અને ડિયરેસ્ટ કોઈ રહી ન જાય કે વેરની ગાંઠ બાંધેલી રહે. ખોલી નાખજો આ 7 દિવસમાં અને ખોલીને મને આવીને કહેજો, સ્વામીજી જે 20 વર્ષમાં ગાંઠ ન છૂટી, આ પર્યુષણમાં છૂટી ગઈ, મારું 5 કિલો લોહી વધી જશે. મને ગમશે, મને ગમશે. ઘણા લોકો મને આવીને કહે છે, યાર અહીંથી નીકળ્યું, સ્વામીજી દારૂની બાધા લઈ લીધી જિંદગી ભર, આજથી વાઈન બંધ, તમે આટલું પ્રેમથી બોલો છો, અમે ન છોડીએ તો આના કરતાં પાષાણ પથ્થર હારો. છોડી મને ગમે. હા, ઝઘડાનું વૃત્તિ. ઘણા લોકોની ઝઘડવાની જ વૃત્તિ હોય. દિવસમાં 3 વાર ઝઘડો ન કરે, રાતના ઊંઘ ના આવે, બાજીને જ આવે, બોલીને જ આવે, દુશ્મની જ ઊભી કરી, કારણ વગર. કારણ વગર એક બેને એના હસબન્ડને 2 ટાઈ ભેટ આપી બર્થડેમાં. હસબન્ડને ટાઈ બહુ ગમતી હતી, તો વાઈફ 2 ટાઈ લઈ એના હસબન્ડને ગિફ્ટ આપી કે લો તમારા બર્થડેમાં ગિફ્ટ, આપણે કાલે પાર્ટીમાં. હસબન્ડ તૈયાર થયો, નાઈ ધોઈને. હવે જે 2 આપી હતી એમાં બ્લુ વાળી પહેરી. જેવા નીચે ઉતર્યા, હા પેલી બ્લેક વાળી પસંદ નહીં આવી, પાર્ટી ગઈ જોખમમાં. એટલે પણ 2 પહેરીને હાલે. 2 આપી તો 2માંથી એક જ પહેરે ના. પણ ઝઘડો જ કરવાની આદત કારણ વગર, એ વસ્તુ છે. હા, घंटी आपकी बजती है और टेंशन मुझे होता है. क्या मारो फोन चालू. धर्म ने दयाथी शून्य આપણામાં નથી. આ જે તમારામાં નથી હું કહી દઉં, નહીં તો અહીંયા 8 દિવસથી બેહો નહીં તમે હવા હાથ. ધર્મ ને દયાથી શૂન્ય. ધર્મનો છાંટો ના હોય, દયાનો છાંટો ના હોય તો કૃષ્ણ. અને દુષ્ટતા, દુષ્ટતા એટલે કારણ વગર નુકસાન કરવું. આ ટેકનિકલ શબ્દ છે, કારણ વગર નુકસાન કરવું. ઇન્ડિયામાં ઘણા લોકો હાલતા જાય અને હાલતા હાલતા કૂતરું હતું હોય તો પથ્થરો નાખે. એટલે પણ હુવા દે ને, તને ઊંઘ નથી આવતી એને ઉડાડવાની. આમ હાલતા જાય તો ઝાડના પાંદડા તોડતા. એટલે પણ પાંદડા શું કામ તોડે છે? એને ઊંઘવા દે ને. કારણ વગર કોઈને નુકસાન કરે. દુષ્ટતા. સમજાવવાથી પણ ન માને. આમાંથી તમારો ચહેરો જોજો. ઘણા લોકો ગમે એટલું સમજાવો, અહીંયા લેક્ચર ગમે એટલા બરાડા પાડીને આપો, હું વિચાર કરે ખબર, આ તો મારી ધર્મપત્ની માટે છે. અહીંયા બેઠા વિચાર કરે, આ તો અમારા ભાઈ સાહેબ માટે સમજી બોલે છે. ગમે એટલું સમજાવો, માને જ નહીં. તમારી વાત સાચી, મારાથી નો. કૃષ્ણને શ્યા, ખબરદાર. આનાથી આપણે બચી આગળ વધીએ એવા ભાવ સાથે તમે નિશ્ચિંત રહેજો. આવતીકાલે બાકીની 5 લેશિયાની હું સવારે ચર્ચા કરવાનો છું. આ કોર્સ પૂરો કરે છૂટકો એટલા માટે કે આ 6 લેશિયાઓ જિંદગી પરિવર્તનનો હેતુ બની જાય છે. એ દિશામાં આપણે આગળ વધીએ. ભાઈ સાથે ઓમ અરહમ, જય જિનેન્દ્ર.